અમદાવાદ બરોડાના નેશનલ એક્સપ્રેસ હાઈવે ઉપર અત્યારે હું ગાડી ચલાવી રહ્યો છું અને આમાં યુઝ્યુઅલી આ 6 લેન હાઈવે કહેવાય છે અને 6 લેન હાઈવે એટલે કે તમને 2 લેન મળે છે અને એક ત્રીજી લેન પણ તમને ત્યાં દેખાતી હશે. તો આવી રીતે બંને સાઈડ 3 લેન છે એટલે 6 લેન હાઈવે છે. પણ આમાં જે ત્રીજી લેન છે એ ત્રીજી લેન લોકો ઓવરટેકિંગ માટે યુઝ કરતા હોય છે. એ ઓવરટેકિંગ લેન નથી, એ લેન છે બ્રેકડાઉન લેન. હવે તમે અહીંયા જોશો કે આ બ્રેકડાઉન લેનમાંથી જો આ ભાઈએ હમણાં ઓવરટેક કર્યું, તો આ લેન બેસિકલી જેમ મેં કીધું તમને કે બ્રેકડાઉન લેન છે કે કોઈની ગાડી ખરાબ થઈ હોય તો એને ત્યાં ગાડી પાર્ક કરી હોય, ગાડીની જે પણ પ્રોબ્લેમ છે એ મરમ્મત કરતા હોય અને એમાં તમે જો કદાચ એક્સપ્રેસવે છે તો ઓફકોર્સ બધા 100-150ની સ્પીડમાં જ હોવાના છે. એમાં તમે જો એ લેનમાં બ્રેકડાઉન લેનમાં ઓવરટેક કરવા જાઓ અને સામે એકદમથી ખબર પડે કે અરે અહીંયા તો ગાડી ઊભી છે, તો એક્સિડન્ટ થવાના ફૂલ ચાન્સીસ છે. ઘણીવાર એક્સિડન્ટ થાય પણ છે. સો જ્યારે પણ આવી રીતે નેશનલ એક્સપ્રેસવેઝ હોય યા કોઈ પણ એવા હાઈવેઝ હોય જ્યાં સ્પીડ લિમિટ છે યા પછી હું એમ કહું કે સ્પીડ અનલિમિટેડ છે, ત્યાં તમારી જિમ્મેદારી વધી જાય છે અને આવા જ વિડીયો માટે ઓટો વેરાગીને ફોલો કરવાની જિમ્મેદારી પણ વધી જાય છે.